નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ। હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદ જિલ્લામાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું। રાજકોટ, અમરેલી અને બોટાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। તાપમાન 41 થી 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે। વડોદરામાં આવતીકાલે હીટવેવ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। સામાન્ય કરતાં તાપમાન 3 ડિગ્રી ઊંચું નોંધાયું। રાજ્યમાં 15 મે બાદ ગરમીથી રાહત મળશે। આકરી ગરમીના કારણે જનજીવન પર માઠી અસર પડી રહી છે। जो मेन 3 सिनेप्टिक सिस्टम हमारे लिए इम्पोर्टेंट है। 2 साइक्लोनिक सर्कुलेशन है, एक पश्चिम राजस्थान और आसपास के क्षेत्र में स्थित है, जो अभी आज जो दिखा गया है 0.9 किलोमीटर मेन सी लेवल के ऊपर स्थित है। और एक साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम मध्य प्रदेश को स्थित है, जो एक्सटेंड है 1.5 किलोमीटर ऊंचाई तक। और एक साइशर है अभी साइक्लोनिक सर्कुलेशन के रूप में उत्तर पाकिस्तान और आसपास के क्षेत्रों में एट 3.1 किलोमीटर ऊंचाई में। और अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है। अभी 12 से 18 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। દેશભરમાં લેવાયેલી નીટ 2026ની પરીક્ષા રદ થઈ છે। ગત 3 મેના રોજ દેશવ્યાપી પરીક્ષા યોજાઈ હતી। પેપર લીક થવાની પુષ્ટિ થતા નિર્ણય લેવાયો। પેપર લીકની સમગ્ર ઘટનાની હવે સીબીઆઈ તપાસ કરશે। આક્ષેપ બાદ રાજસ્થાન એસઓજીએ તપાસ કરી હતી। રાજસ્થાન અને ઉત્તરાખંડમાં શંકાસ્પદની સઘન પૂછપરછ। પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ માટે નવી તારીખો જાહેર કરાશે। 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે પરીક્ષા। ઉમેદવારોએ ફરી રજીસ્ટ્રેશન કરાવવું નહીં પડે। નીટની પરીક્ષાને લઈ નીટ કાઉન્સિલર પંકજ પટેલે નિવેદન આપ્યું છે। વિદ્યાર્થીઓને વાલીઓ ખૂબ પ્રેશરમાં છે। વાલીને વિદ્યાર્થીઓએ પોઝિટિવ લેવું જોઈએ। જે ખરેખર હોશિયાર નથી તે માર્ક્સ લઈ જાય છે। પરીક્ષા રદ ન થઈ હોત તો હોશિયાર વિદ્યાર્થીઓ રહી જાત। પરીક્ષા રદ થાય તે વધારે સારું કહેવાય તેવું પંકજ પટેલે કહ્યું। એનટીએ બીજી પરીક્ષા માટે 1 મહિના જેટલો સમય આપે તેવી પણ રજૂઆત કરી। સ્ટુડન્ટ અત્યારે હાલ બહુ જ પ્રેશરમાં છે। મારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ છે કે બની શકે કે આપણા સારા માટે આ હોઈ શકે, કારણ કે પેપર લીક થયું અને એના કારણે જે ખરેખર હોશિયાર છોકરાઓ નથી એ માર્ક્સ લઈ જાય, એ એડમિશન લઈ જાય સારી સ્ટ્રીમમાં ગવર્મેન્ટ કોલેજમાં, એના કરતાં એક્ઝામ કેન્સલ થાય વધારે સારું કહેવાય। તો પોઝિટિવ વિચારી, કોઈ ટેન્શનમાં આવ્યા સિવાય, કોઈ અજુગતું પગલું લીધા સિવાય શાંતિથી ફરીથી તૈયારીઓ ચાલુ કરી દો। ફરવા ગયા હોય એને બી રિક્વેસ્ટ છે કે ફરી આવીને છોકરાઓ જોડે ફરીથી તૈયારી ચાલુ કરાવે। જે છે એક્ઝામ 1 મહિના પછી રાખવામાં આવે કે જેથી કરીને છોકરાઓને તૈયારી કરવાનો, ફરીથી રિવિઝન કરવાનો ટાઈમ મળી રહે અને જે ખરેખર હોશિયાર છોકરાઓ છે એ સારા માર્ક્સ લાવીને આગળ આવે। યુરિયાની કાળાબજારી બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। કાળાબજારી અટકાવવા જિલ્લા કક્ષાએ કમિટીનું ગઠન થયું છે। કૃષિ વિભાગ દ્વારા કમિટીઓની રચના કરવામાં આવી। કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કમિટી કામ કરશે। કમિટીમાં જીએસટી અને ઉદ્યોગ વિભાગના અધિકારી જોડાશે। ઇન્ડસ્ટ્રીમાં ખેતી લાયક યુરિયાના ડાયવર્ઝન સામે સરકાર સક્રિય છે। પ્લાયવુડ ઉત્પાદનમાં થતો યુરિયાનો ગેરકાયદે વપરાશ અટકશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવશે। તારીખ 15, 16 અને 17 મેના રોજ તેમનો કાર્યક્રમ ગોઠવાયો છે। અમિત શાહ સંસદીય વિસ્તાર અને મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજશે, સાથે ગાંધીનગરના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં હાજર રહેશે। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ હવે રાજ્ય સરકાર હરકતમાં છે। રાજ્ય સરકાર આગામી કેબિનેટમાં મહત્વનો નિર્ણય લઈ શકે છે। વિવિધ વિભાગોમાં જે ખર્ચ થાય છે તેને ઘટાડવા માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે। વિભાગોને ખર્ચમાં ઘટાડો કરવા જરૂરી પગલાં માટે પણ કેટલાક સૂચન મંગાવવામાં આવ્યા। કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા બાદ રાજ્ય સરકાર તેનો નિર્ણય જાહેર કરશે। સરકારમાં ચાલતા વાહનોને વપરાશ પર સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે।
તો પીએમ મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરી છે. પીએમ મોદીની આ અપીલ બાદ હવે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે મોટો નિર્ણય લીધો છે. હવેથી સીઆર પાટીલ પાયલોટિંગ કે એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે. પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવા અને કરકસર માટે અપીલ કરી હતી. યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સીઆર પાટીલ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલની બચત કરી રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાનો મુખ્ય હેતુ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે આજથી જ આ નિયમોના અમલીકરણની શરૂઆત કરી. સીઆર પાટીલના નિર્ણયથી અન્ય મંત્રીઓને પણ કરકસરની પ્રેરણા મળશે. જવાબદાર પ્રતિનિધિ તરીકે ઇંધણ બચાવવું એ આપણી ફરજ છે તેવી વાત પણ સીઆર પાટીલ તરફથી કહેવામાં આવી છે. આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ આની ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આ મોટો નિર્ણય લીધો છે અને રાજ્ય સરકાર પણ આ બાબતે વિચારણા કરી રહી છે કે આખરે કેવી રીતે ખર્ચ ઘટાડી શકાય. જરૂરથી પ્રધાનમંત્રીએ પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે, આ ઉપરાંત કારપુલિંગ કરવા માટે પણ અપીલ કરી હતી અને આ અપીલને લઈને પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાં સામેલ એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નિર્ણય કર્યો છે કે હવે તેઓ પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીનો ઉપયોગ નહીં કરે. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીના નાતે પ્રોટોકોલ પ્રમાણે કેન્દ્રીય મંત્રીઓને પાયલોટિંગ કાર અને એસ્કોર્ટ ગાડી જે છે તે મળતી હોય છે, પરંતુ જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિ છે, પેટ્રોલ ડીઝલની કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ અને પ્રધાનમંત્રીની અપીલ બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે કે તેઓ હવે પાયલોટિંગ કાર અને એસ્કોર્ટ કાર્ડનો ઉપયોગ નહીં કરે. રાજ્ય સરકારના પણ ઘણા મંત્રીઓ છે તે પણ આ પ્રકારનો નિર્ણય કરી રહ્યા છે. સ્વાભાવિક છે, રાજ્ય સરકારના મંત્રીઓને પાયલોટિંગ કે એસ્કોર્ટ નિયમ મુજબ મળવા પાત્ર નથી, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે મંત્રી પોતાના વિસ્તારની અંદર પ્રવાસ માટે જતા હોય છે ત્યારે તેઓ વિનંતી કરતા હોય અથવા તો પોતાનો પ્રવાસ રૂટ જ્યારે ડિક્લેર કરતા હોય ત્યારે પોતાની વિનંતીના કારણે તેમને એસ્કોર્ટ અથવા તો પાયલોટિંગ કાર ફાળવવામાં આવતી હોય છે. પરંતુ હવે રાજ્ય સરકારના મંત્રીઓ પણ આ પ્રકારની એસ્કોર્ટ અથવા તો પાયલોટિંગ કારની માંગણી નહીં કરે, પોતાના વિસ્તારની અંદર પોતાની ગાડી સાથે જ પ્રવાસ કરશે તે પ્રકારનો પણ નિર્ણય રાજ્ય સરકારના ઘણા મંત્રીઓએ લીધો છે. પ્રફુલ્લ પાનસેરિયાએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. મંત્રી કાંતિ અમૃતિયાએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર કેબિનેટ બેઠકની અંદર પણ કઈ રીતે કરકસરપૂર્વક ઉપયોગો થઈ શકે તે અંગે પણ આગામી કેબિનેટ બેઠક જ્યારે મળશે ત્યારે મહત્વનો નિર્ણય લેશે તે પ્રકારની એક જાણકારી મળી રહી છે. અલગ અલગ વિભાગોને સંકલન કરવા અને ખર્ચની અંદર ઘટાડો કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વર્ક ફ્રોમ હોમ હોય કે વાહનોની અંદર ઈંધણ બચાવવાની વાત હોય કે પછી કારપુલિંગની વાત હોય, આ તમામ બાબતોને લઈને રાજ્ય સરકાર પણ વિચારણા કરી રહી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા પણ કેટલીક જરૂરી સૂચના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે, અધિકારીઓ માટે ફાળવવામાં આવે તે પ્રકારની જાણકારી મળી રહી છે. બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે અને ત્યારબાદ તમે જુઓ કે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે પણ નિર્ણય કર્યો છે કે હવે પાયલોટિંગ કે એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે. સીધી રીતે અહીંયા એ ઈંધણની બચત થશે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી હતી કે 140 કરોડ દેશવાસીઓ જો એક પગલું ઉઠાવશે તો આખો દેશ 140 પગલા આગળ આવી જશે અને એ જ શ્રેણીમાં હવે મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ નિર્ણય લઈ રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ હવે ગુજરાતના મંત્રીમંડળમાં પણ મંત્રીઓ હવે એ બાબતે નિર્ણય લઈ રહ્યા છે. મોટા ભાગના મંત્રીઓ જે તે વિસ્તારમાં પાયલોટિંગ હવે નહીં માંગે. પેટ્રોલ ડીઝલની બચત કરવાની અપીલને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પાયલોટિંગ નહીં માંગવાનો નિર્ણય કર્યો. મંત્રી કાંતિભાઈ અમૃતિયા તે પણ હવે પાયલોટિંગ નહીં માંગે. આ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ આ અંગેનો નિર્ણય કરી શકે છે. જોકે નિયમ મુજબ મંત્રીઓને પાયલોટિંગ નથી મળતું, પરંતુ મંત્રી જ્યારે વિસ્તારમાં પહોંચે, પ્રવાસે જાય ત્યારે તેઓ પાયલોટિંગ માંગતા હોય છે. જોકે હવેથી એ કોઈ પાયલોટિંગ નહીં માંગે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આ તરફ પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી તરફથી પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાર પુલિંગનો આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટી આવતા યુનિવર્સિટીના કામકાજ માટે જે અધિકારીઓ કર્મચારી નિમાયેલા છે એમણે કાર પુલિંગનો ઉપયોગ કરવાનો રહેશે અને સાથે સાથે જેટલી પણ મહત્વની મીટિંગ થાય, જો શક્યતા હોય તો પછી ઓનલાઈન મીટિંગ જ કરવી, ના છૂટકે જ ઓફલાઈન મીટિંગ કરવી. બાકી તમામ મીટિંગો ઓનલાઈન કરવાનો પણ નિર્ણય ગુજરાત યુનિવર્સિટી તરફથી લેવામાં આવ્યો છે. અંગેનો એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. અમારા માનનીય પ્રધાનમંત્રીજીએ એક અપીલ મૂકી છે સમસ્ત ભારતવાસીઓને, અને એ અપીલને માન રાખીને અમે ગુજરાત યુનિવર્સિટીમાં એક નિર્ણય લીધું છે. અમારા વધુમાં વધુ કામ જ્યાં સુધી શક્ય હશે અમે ઓનલાઈન કરીશું. ઓછામાં ઓછા વાહનોનો પ્રયોગ થાય એવા પ્રયત્નો પણ કરીશું, અને કદાચ આવાગમનની જરૂર પડે તો બનતા સુધી કારપૂલ અને શેરિંગ વાહનો દ્વારા જ અમે ફ્યુએલ વાપરીશું. સંકટની આ ઘડીમાં અમે દેશના પ્રતિ આપણી જવાબદારી પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ તરફ બ્લૂમબર્ગનો એક રિપોર્ટ આવ્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભાજપ સરકારને લઈ આ મહત્વનો રિપોર્ટ છે અને એનાથી સ્પષ્ટ થાય છે કે 2030 પછી પણ બીજેપી સત્તા જાળવી રાખશે, એનો માર્ગ સરળ રહેશે, એ રીતનું અહીંયા આકલન છે. 2029ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને બહુમતી મળી શકે છે તેવું બ્લૂમબર્ગનો રિપોર્ટ કહે છે. બંગાળમાં ભાજપની જીત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કેરળ, તમિલનાડુમાં મોટા નેતાની હાર પછી પણ રાજકીય પકડ ભાજપની મજબૂત છે. આગામી 10 વર્ષ સુધી દેશમાં સત્તા પર ટકી રહેશે ભાજપ, તેવો દાવો પણ બ્લૂમબર્ગમાં થયો છે. ઓખાથી તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ થયો છે. સાંસદ પૂનમબેન માડમે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. ઓખા રેલવે સ્ટેશનથી નવી સાપ્તાહિક ટ્રેનની શરૂઆત થઈ. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. દર સોમવારે ઓખાથી રાત્રે 11:35 કલાકે ટ્રેન ઉપડશે. બુધવારે રાત્રે તિરુપતિ પહોંચશે. ગુરુવારે તિરુપતિથી ઉપડી શનિવારે સવારે તે ઓખા પહોંચશે. રાજ્યના તમામ મુખ્ય સ્ટેશન પર ટ્રેનનું સ્ટોપેજ છે. સાઉથની યાત્રાએ જતા મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. તિરુપતિ એ માત્ર બે કોઈ શહેરોના જોડાણ નથી, બે સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્વનું આયોજન છે, મહત્વની સુવિધા છે. ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી, વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે. રેલવેઝ એટલે કે યાતાયાતના બહુ મહત્વના માધ્યમથી જોડવાના જે નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના છે. આપણા યાત્રાધામોને મજબૂતીથી જોડવાના પણ જે પ્રયત્ન છે એ પૈકીનું હું માનું છું કે ખૂબ મજબૂત અને મોટું પગલું છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વન મંત્રીને પત્ર લખ્યો છે. રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવા બાબતે તેમણે પત્ર લખ્યો. ખાનગી કંપનીને જમીન લીઝ પર ન આપવા માંગ કરી છે. જાફરાબાદમાં ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપી હોવાની ચર્ચા છે. માઇનિંગ માટે કંપનીને જમીન આપી હોવાની ચર્ચા. આ વિસ્તારમાં ઘણા સિંહ વસવાટ કરે છે. વન્ય પ્રાણીઓ બીજા ગામમાં વસવાટ કરે તો લોકો માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. એટલા માટે તેમણે આ રજૂઆત કરી છે. રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન પર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે કે આવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે. જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટના ગામડાઓમાં જોખમ થાય.
ઠાકોર સમાજના બંધારણને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. રાના અરંટવા ગામે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બંધારણના કારણે સમાજમાંથી દારૂ દૂર થયો. લગ્ન પ્રસંગમાં હવે દારૂની ગંધ નથી આવતી. ડીજે બંધ થતા ઠાકોર સમાજમાં પણ મોટો સુધારો. ડીજેના કારણે અસામાજિક તત્વો આવી જતા હતા. આમંત્રણ વગર આવતા મહેમાનોથી છુટકારો મળ્યો. બહેન દીકરીઓ સાથે ખરાબ બનાવ બનતા હતા. ડીજે બંધ થતા સમાજની આબરૂ બચી ગઈ તેવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી હતી. બીજું, આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે. આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. બપોર પર માથું ચડાઈને પાડું દારૂડિયા કને બે એટલે બીજું વધારાનું માગું છે. આજ તમે જુઓ 8-10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી. એટલે ભગવાન દારૂડિયાને સદબુદ્ધિ આલી દે અને હું તો હબુતું બંધ કરે એવી ભગવાનને પ્રાર્થના, સદારામ બાપુને પ્રાર્થના. બીજો પણ એક સારો એવો ફાયદો થયો છે. ફાયદો એ થયો છે કે આ બંધારણ નતું એ પહેલા હું સવારે 7 વાગે ઉઠું ને ઘરે 6 વાગે કેટાણે 6:30-7 વાગે તો ઘરે 5-6 જણા આવીને બેઠા હોય. અને 5-6 જણા આવીને બેઠા હોય. કેમ બેઠા હોય? એમને ખબર કે હું મોડા દઈશ તો બેન નીકળી જશે. પણ પીડા એ બેઠા હોય. પીડા કઈ હોય? સામાજિક પીડા હોય. કોઈને દીકરીનું હોય, કોઈને વહુનું હોય કે બેન આ લગ્ને ગયા હતા અને આ ડીજે વાળા હતા અને આ એના કારણે આ દીકરી અને હિસાબે આવી ઘટના બની, અમારે વહુની ઘટના બની. પણ માતાજીની કૃપાથી આ ડીજે બંધ થયું એટલે આપણે નોતરો વગરના જે મહેમાન હતા એ ગયા. આ તરફ થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. પદ પરથી રાજીનામું આપ્યું. પ્રમુખ પ્રધાનજી ઠાકોરે પક્ષને પોતાનું રાજીનામું મોકલી આપ્યું. સ્થાનિક ચૂંટણીમાં નબળા પરિણામ આવતા નિર્ણય લીધો. હારેલા પક્ષની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. થરાદમાં કોંગ્રેસના નબળા દેખાવ બદલ તેમણે જવાબદારી સ્વીકારી. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને સંબોધી પત્ર લખ્યો. કોંગ્રેસના સામાન્ય કાર્યકર તરીકે પક્ષમાં કાર્યરત રહેશે. ચૂંટણી પરિણામ બાદ થરાદ કોંગ્રેસમાં મોટો ફફડાટ મચ્યો છે. શહેરાની મોરવા ગ્રામ પંચાયતના સભ્યોના સામૂહિક રાજીનામા પડ્યા છે. મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોએ સામૂહિક રાજીનામા આપ્યા. અહીંયા વોર્ડ નંબર 2, 3, 4, 6 અને 7ના સભ્યોએ રાજીનામા આપી દીધા. આ સભ્યોએ તલાટીને લેખિતમાં રાજીનામા પત્ર સોંપ્યો છે. 4 વર્ષથી વિકાસના કામ જાણ બહાર થઈ રહ્યા છે તે આક્ષેપ સાથે રાજીનામા ધરી દીધા. યોજનાઓ હેઠળના કામ, નાણાં પંચના કામ તેમની જાણ બહાર થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે તેમણે રાજીનામું આપી દીધું. આ તરફ કપડવંત શહેર ભાજપ બક્ષી પંચ પ્રમુખ સામે ફરિયાદ થઈ છે. નિલેશ શર્મા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ દાખલ થઈ. સંબંધ તોડ્યા બાદ મહિલાને હેરાન કરતો હતો. સમજાવવા ગયેલા પતિ પત્ની પર હુમલો કર્યો. જાહેરમાં મારામારી બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભોગ બનનારે 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. દિનેશભાઈ શર્મા એમના ઘરના બીજા અન્ય સભ્યો, કુલ 4 સભ્યો વિરુદ્ધ ફરિયાદ છે. એમાં વિગત એવી છે કે જે દિનેશભાઈ શર્મા છે એ આ કામના જે ફરિયાદી છે એમની સાથે જે વખતે પ્રેમ સંબંધ હતો તે ફરી ચાલુ કરવા માટે દબાણ કરીને કંઈક ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી બહેન સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલો અને એ બાબતે એમના વચ્ચે ઝઘડો થયેલો અને એના ઘરના સભ્યોને પણ ઝઘડો થયેલો. એ માટે ગુનો રજીસ્ટર થયેલ છે. ગુનાની તપાસ રાજેન્દ્રસિંહ આઈ સોલંકી જે પોલીસ ઇન્સ્પેક્ટર કપડવંત ટાઉનના છે એ કરી રહ્યા છે. સાંસદ મુકેશભાઈ દલાલે શિક્ષણ મંત્રી અને કલેક્ટરને પત્ર લખ્યો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોલેજ એડમિશનમાં મોટી રૂકાવટ છે. હજુ સુધી શાળાઓમાં માર્કશીટ એલસી ન આવતા વિદ્યાર્થીઓ પરેશાન છે. એલસી વિના જાતિના દાખલાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કાઢવામાં મુશ્કેલી આવી રહી છે. કોલેજ એડમિશન પ્રક્રિયામાં દસ્તાવેજના અભાવે ફોર્મ અટવાયા. તંત્રને સમસ્યાનો કોઈ ઉકેલ લાવવા વિદ્યાર્થીઓના હિતમાં સાંસદે પત્ર લખ્યો છે. આ કોલેજના એડમિશન માટે આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા વિવિધ દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. પણ આ દસ્તાવેજો મેળવવા માટે પણ ઓરિજિનલ માર્કશીટ ને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડતી છે. પરંતુ કેટલીક
ટેકનિકલ કારણોસર હજુ સુધી આ માર્કશીટ ઓરિજિનલ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળ્યા નથી. તેને કારણે કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા વિલંબ થઈ રહ્યો છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને એક પત્ર લખીને એક આ રજૂઆત કરી છે કે જ્યાં સુધી ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટ આવે નહીં અથવા તો એ ઝડપથી મળે તે પ્રક્રિયા કરવામાં આવે અને એ જ નહીં વિલંબ થવાનો હોય તો કોઈ ઓલ્ટરનેટ વ્યવસ્થા બોનાફાઇડ સર્ટિફિકેટ જેવી શોધીને એના આધારે આ જાતિનો દાખલો અને ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો મળે તેવી કોઈ જોગવાઈ કરવી જોઈએ. તો કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સના ડોક્ટર્સે રજૂઆત કરી છે. સીપીએસના ડોક્ટર્સે આરોગ્ય સચિવ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી. સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી ગાંધીનગરમાં રજૂઆત કરી. બોમ્બે હાઈકોર્ટે પરીક્ષાઓ પર રોક મૂકતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમમાં કેસ ચાલતો હોવાથી સીપીએસના ડોક્ટર્સની પરીક્ષા અટકી ગઈ. પરીક્ષા ન થવાથી 600થી વધારે ડોક્ટર પ્રેક્ટિસથી વંચિત છે. સીપીએસના મેડિકલ કોર્સની માન્યતા રદનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય માન્ય રાખ્યો હતો. અપૂરતી સુવિધા અને શિક્ષકોના અભાવને કારણે ચુકાદો આપ્યો. સુપ્રીમમાં કેસ પેન્ડિંગ હોવાથી સીપીએસના ડોક્ટર રડડી પડ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી સીપીએસના ડોક્ટર્સ પ્રેક્ટિસ નથી કરી શકતા. સીપીએસ મુંબઈના ગુજરાતના વિદ્યાર્થીઓએ સરકારની રજૂઆત કરી. નીટ યુજી પરીક્ષા આપી ડોક્ટર્સ બન્યા હોવાની રજૂઆત કરી. અમે કોઈ પ્રાઇવેટ કે ડીમ્ડ યુનિવર્સિટીમાં નથી ભણ્યા તેવી વાત પણ તેમણે કરી. જ્યાં જરૂર હોય ત્યાં બોન્ડ સેવા અપાય તેવી પણ માંગ કરી. રાજ્ય સરકાર સુપ્રીમમાં અર્જન્ટ હિયરિંગની પીઆઈએલ કરે તેવી પણ માંગ ડોક્ટરોએ કરી. સુપ્રીમમાં નિર્ણય ન આવે ત્યાં સુધી બોન્ડ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી. અમે બધા ડોક્ટર્સે ગુજરાતમાં તે નીટ પીજીની એક્ઝામ આપ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન લીધું છે. ગુજરાત સરકારની દરેક જે પણ વસ્તુઓ છે, જે પણ નિયમો છે તેના અનુસંધાનમાં રહીને મેરિટ પ્રમાણે અમારા એડમિશન થયેલા છે. હાલ વસ્તુ એવી છે કે અમારી એક્ઝામ છેલ્લા 2 વર્ષથી થઈ નથી, તો એની માટે અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં બી 1.5 વર્ષથી કેસ ચાલુ હોવા છતાં પણ અમારો કોઈ નિર્ણય આવી રહ્યો નથી. તો અમે આજે એટલા માટે ભેગા થયા છે કેમ કે અમારી ગુજરાત સરકારને એક વિનંતી છે કે અમે એમના સ્ટુડન્ટ્સ છે, અમે ગુજરાતના ડોક્ટર્સ છે પોસ્ટ ગ્રેજ્યુએટ, જે ગુજરાતમાં જ જુદા જુદા શહેરોમાં કામ લાગવાના છીએ. તો અમારી સરકારને વિનંતી છે કે મહેરબાની કરીને અમારો સાથ આપો અને સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરવેન્શન ઓફ એપ્લિકેશન અને અર્જન્ટ હિયરિંગ કે જજમેન્ટ માટે ગુજરાત સરકાર તરફથી એપ્લિકેશન જાય એવું કંઈક ગુજરાત સરકાર જો કરે તો એ અમારા ખૂબ જ હિતમાં રહેશે. અમે બધા જ સીપીએસના વિદ્યાર્થીઓ છીએ, અનુસ્નાતક તબીબો છીએ. અમે હાઈલી સ્કિલ્ડ અને ડોક્ટરો એવા છીએ જ્યાં જરૂર છે ત્યાં અમને બોન્ડ આપે સરકાર, એવી અમારી માંગણી છે. કારણ કે અમારી 3 વર્ષથી 2 વર્ષના અભ્યાસક્રમ પછી એના ઉપરાંત 1 વર્ષ સુધી અમે વિવિધ હોસ્પિટલોમાં ફરજ બજાવી અને અમે અમારો અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા છતાં પણ સરકાર અન્ય રીતે સીપીએસના વિદ્યાર્થીઓની પરીક્ષાને અટકાવી અને એને કોર્ટની જે મેટર છે એને જેમ બને તેમ વેગવંતી બનાવે એવી અમારી માંગણી છે. જો જ્યાં સુધી એ પરીક્ષાનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ અનુસ્નાતક વિદ્યાર્થીઓને જે તે જગ્યાએ જ્યાં જરૂર છે સેવાની ત્યાં બોન્ડ આપવા માટે પણ અમે તૈયાર છીએ. અમને બોન્ડ આપી અને ત્યાં આગળ અમારો બોન્ડ પૂરો થાય એ અમારા બોન્ડ પિરિયડને પણ આગળ અમારી પરીક્ષા પત્યા પછી અમારા હિતમાં અનુસંધાને લેવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગણી છે. ગિફ્ટ સિટીમાં સૂટ સ્પેસ ઓફિસ ખોલી છેતરપિંડી મામલે સમાચાર. કરોડોની છેતરપિંડીને લઈ અરજદારો ગાંધીનગર પહોંચ્યા. સીઆઈડી ક્રાઇમ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરિયાદ કરી 35,000થી વધુ લોકોએ રોકાણ કર્યું હોવાનો દાવો છે. 400 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની પણ રજૂઆત થઈ. ઝડપી તપાસ માટે રાજ્ય પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવશે. આરોપી ઉત્પલ પટેલ પર વેબસાઇટથી પૈસા ઉઘરાવવાનો આક્ષેપ છે.
એક સુટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ ગિફ્ટ સિટીમાં એણે પોતાની ઓફિસ ડેવલપ કરી. ઓફિસ અહીંયા 2 વર્ષથી થઈ ગિફ્ટ સિટીમાં. એ પહેલાં એણે ઇન્ફો સિટીમાં પોતાની ઓફિસ બનાવી હતી અને એવું ત્યારે કીધું હતું કે ભાઈ આ ગવર્મેન્ટે અમને સ્પેશિયલ ₹1 રેન્ટમાં જગ્યા આપી છે, એટલે એમાં ગવર્મેન્ટ પણ ઇન્વોલ્વ છે. એ ડેટા સેન્ટર જે બનાવવાનું છે એમાં અમને પુષ્કળ સબસિડી મળે છે, બધા બેનિફિટ મળે છે, એટલે અમે કર્યું છે. અને આમાં આવક તો કોઈ લિમિટ જ નથી, એમાં આવક છે. દર મહિને 5% કસ્ટમરને આપવાની વાત થઈ હતી. નો ડાઉટ કે આ બધી પોન્જી સ્કીમ મેં ભૂતકાળમાં પણ જોઈ દેલી ઈચ્છા નથી, પણ ત્યાર પછી થોડું વ્યવસ્થિત બધાનું કેવું હતું કે ભાઈ ચાલુ સારું ચાલે છે, એટલે નો ડાઉટ પહેલાં થોડુંક નાખ્યું કરતાં ઘણું થઈ ગયું ઇન્વેસ્ટર. આજે લગભગ નાખી દેતા ઇન્ડિયા લેવલે 35,000 ઇન્વેસ્ટર છે, 35,000, અને 450 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે. અને કંપની સડનલી 2 મહિનાથી તાળામારી નીકળી ગઈ છે. ચેનલ પાર્ટનર અને પોન્જી સ્કીમ ટાઈપ એક પૈસા ઉઘરાવવાનું કામ કરતી હતી કંપની. જેમ જેમ પૈસાનું રોકાણ કરો એ પ્રમાણે તમને રિટર્ન મળશે. પછી ધીરે ધીરે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ, લોકો અહીંયા વધવા માંડે. અત્યારે હાલનો આંકડો જોવા જઈએ તો 35,000 લોકોનું ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીમાં છે. અને લાસ્ટ 2 મહિનાથી આને બધું આપવાનું, બધું શટડાઉન કર્યું છે ટૂંકમાં. એટલે અમે અહીંયા એક રજૂઆત કરવા માટે આવ્યા હતા. રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની શરૂઆત થવાની છે. 2 તબક્કામાં આખા દેશમાં વસ્તી ગણતરી થશે. પ્રથમ તબક્કામાં ઘર યાદી અને મકાનની ગણતરી થશે. ઘર યાદી અને મકાન ગણતરીમાં 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, ધાન્યની માહિતી લેવાશે. સેલ્ફ ગણતરીના સ્વરૂપમાં પણ ઓનલાઈન યાદી ભરી શકાશે. 1 થી 30 જૂન દરમિયાન પ્રથમ તબક્કાની કામગીરી થશે. ફેબ્રુઆરી 2027થી બીજા તબક્કાની શરૂઆત થશે. બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી સહિતની કામગીરી થશે. રાજ્યનો 1,10,000નો સ્ટાફ વસ્તી ગણતરીમાં જોડાશે. આપણી પાસે કુલ 17 મહાનગરપાલિકા છે, 34 જિલ્લા છે. તો બંનેમાં સુપરવાઇઝર ઇન્વર્ટર બંને થઈને અંદાજિત 1,10,000થી વધુ સ્ટાફ આમાં જોડાયેલો છે. તેમની પાસે 30 દિવસ સમયગાળો છે, જેમાં અંદાજિત પર ઇન્યુમરેટર 700 થી 800 વ્યક્તિનો ડેટા એમણે કવર કરવાનો હશે. તો 30 ડેટા એમને સફિશિયન્ટ છે. અને મારી ગણતરી એવી પણ છે કે જેના આધારે જો BLO કે એ લોકો જો અંદર લાગેલા હોય તો આ ડેટા વધારે જલ્દી પૂરો થઈ શકે એમ છે. વસ્તી ગણતરી મુખ્યત્વે 2 તબક્કામાં કરાય છે. એક તો હાઉસ લિસ્ટિંગ, બીજું પીપલ્સ ઇન્યુમરેશન. જે હાલમાં આપણે પહેલો તબક્કો જોઈ રહી છે જૂન મહિનાવાળો, તેમાં મકાનોની ગણતરી થશે, ઘર યાદીકરણ થશે. અને વ્યક્તિ વિશેની જે માહિતી પૂરેપૂરી આપણે ગણીએ છીએ સેન્સસ પોપ્યુલેશન, એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 2027માં. એક્સેસ ટુ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, બોટલડ વોટર્સ, અને તમારા ઘરમાં સૌથી મહત્વનું કે કયું ધાન્ય સૌથી મહત્તમ વપરાય છે, જે 11ની વસ્તીના અત્યારે નવા પ્રશ્નો થયેલા છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ નામની કંપનીના કૌભાંડ મામલે સમાચાર. કંપનીના માલિક ઉત્પલ પટેલ સામે CID પોલીસે તપાસ શરૂ કરી. ઇસરીમાં ઉત્પલ પટેલના ઘરે CID ક્રાઇમની ટીમે તપાસ કરી હતી. સ્થાનિક પોલીસને સાથે રાખી ઇસરી ગામે તપાસ થઈ. અહીંયા CIDની ટીમે સ્થાનિકોના નિવેદન લીધા. ડભોડા પોલીસ સ્ટેશનમાં કંપનીના નામે થયેલ અરજીની તપાસ થઈ. કંપનીના રોકાણકારોના 400 કરોડ ફસાયા હોવાના ગંભીર આરોપ છે. વાવથરાથી સમાચાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. PM નરેન્દ્રભાઈ મોદીની અપીલ બાદ રાજ્યપાલનો મહત્વનો નિર્ણય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. સાધારણ બસ કે ટ્રેનમાં રાજ્યપાલ મુસાફરી કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. રાજ્યપાલના કાફલામાં ન્યૂનતમ કારનો ઉપયોગ કરવામાં આવશે. યુનિવર્સિટીઓને EVનો ઉપયોગ કરવાની પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી છે. PM મોદીએ અપીલ કરી હતી તે બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો પણ ઉપયોગ નહીં કરે. मेरे प्रिय प्रदेशवासियों, नमस्ते. आज हमारा देश एक निर्णायक मोड़ पर खड़ा है. वैश्विक संकटों और पश्चिम एशिया के चुनौतीपूर्ण हालातों के बीच हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने राष्ट्र को आत्मनिर्भर और सशक्त बनाने के लिए 7 प्रमुख अपीलें की हैं. प्रधानमंत्री जी का यह आह्वान केवल एक अपील नहीं है, बल्कि भारत की आर्थिक सुरक्षा का कवच है. प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए मैंने यह निर्णय लिया है
कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। इतना ही नहीं, राज्यपाल के रूप में प्राप्त Z+ सुरक्षा के काफिले को दरकिनार करते हुए मैंने निर्णय लिया है कि अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी। राष्ट्र निर्माण के इस महान यज्ञ में मैंने प्रशासन और शिक्षा जगत को भी साथ जोड़ने का प्रयास किया है। मैं सभी राज्य विश्वविद्यालयों के कुलपतियों को निर्देश दिए हैं कि वह अपने विश्वविद्यालयों में सप्ताह में कम से कम एक दिन कंबशन इंजन मुक्त दिवस मनाएं। सभी शिक्षक और विद्यार्थी पेट्रोल डीजल वाहनों के स्थान पर साइकिल, इलेक्ट्रिकल वाहन या सार्वजनिक परिवहन को प्राथमिकता दें। प्रशासन के सभी अधिकारी कर्मचारियों से भी मेरा आग्रह है कि सरकारी कार्यालयों में अनावश्यक वाहनों का उपयोग बंद करें और अपने जिले में ईंधन बचाने के लिए हर संभव प्रयास करें। उर्वरकों के लिए विदेशी निर्भरता कम करने हेतु मैं सभी किसान भाइयों से प्राकृतिक खेती अपनाने का आग्रह करता हूं। आइए हम सब वोकल फॉर लोकल को अपने जीवन में अपनाएं एवं स्वदेशी वस्तुओं का उपयोग करें और भारतीय मुद्रा को सशक्त बनाने में अपना योगदान दें। मुझे बताते हुए गर्व हो रहा है कि लोक भवन के समस्त स्टाफ और कर्मचारियों ने भी प्रधानमंत्री जी की अपीलों को आत्मसात करते हुए कई छोटी बड़ी पहल शुरू की है। याद रखें, हमारे द्वारा बचाई गई ईंधन की एक एक बूंद और एक एक रुपया भारत को आत्मनिर्भर बनाने में योगदान देगा। यदि हम थोड़ा सा त्याग करेंगे तो कल भारत अधिक सुरक्षित, समृद्ध और शक्तिशाली होगा। हम सब मिलकर प्रधानमंत्री जी के आर्थिक आत्मरक्षा और आत्मनिर्भर भारत के संकल्प को साकार करें और इसे सिद्धि तक पहुंचाने में अपनी भागीदारी सुनिश्चित करें। जय हिंद, जय जय गरवी गुजरात। ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો। 11 જૂનથી 20 જૂન સુધી પૂરક પરીક્ષા ધોરણ 10 અને 12ની યોજાશે। બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે। ભાવનગરના ઘોઘાના ગુંદી કિરિયા ગામે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારા મુદ્દે 10 વ્યક્તિ અને અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ભાવનગર એએસપી, એલસીબી, એસઓજી, મરીન પોલીસનો કાફલો ગામમાં પહોંચ્યો હતો ત્યારે આ પથ્થરમારો કરવામાં આવ્યો। તો સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી। ડિંડોલીના ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે આ ઘટના બની છે। પ્લાસ્ટિકના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દુકાને આવી દાદાગીરી કરતા શખ્સોએ હુમલો કરી દીધો। 58 વર્ષીય વેપારી ઝાકીરભાઈની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। બચાવવા પડેલા પુત્રો પર પણ હુમલો કરવામાં આવ્યો। ગુનાહિત ઘટનાઓના પગલે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। જાહેરમાં થયેલી લોહિયાળ ઘટનાને લઈ લોકોમાં રોષ છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો પાટડીમાં રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ગાંધીનગરથી તપાસના આદેશ થતા તંત્ર દોડતું થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તપાસનો આદેશ આપ્યો। 7 કરોડના ખર્ચે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું। રોડની નબળી કામગીરીને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે નબળા કામગીરીને કારણે રોડ તોડી નાખવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું પાણી દૂષિત હોવાનો રિપોર્ટ। મહાનગરપાલિકાએ એપ્રિલમાં લીધેલા પાણીના 13 સેમ્પલ ફેલ થયા છે।
164 સેમ્પલના ટેસ્ટિંગ દરમિયાન 13 સેમ્પલ અશુદ્ધ હોવાનું સામે આવ્યું છે. 13 વિસ્તારમાં બેક્ટેરિયાવાળું પાણી મળે છે તેવો ખુલાસો થયો છે. વોટર વર્કર્સ વિભાગે ક્લોરિનેશન સઘન કરવા સૂચના આપી છે. લાઇનમાં ભંગાણ થાય તો તાત્કાલિક રિપેરિંગ કરવા આદેશ આપ્યો છે. દૂષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વકરવાની શક્યતા. મહેસાણામાં ડેરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગના દરોડા. ફૂડ અધિકારી વિજય ચૌધરી અને ટીમ દ્વારા ફેક્ટરીમાં સઘન તપાસ કરવામાં આવી. કેરીનો રસ, મઠ્ઠો અને આઈસ્ક્રીમમાં જથ્થાનું 3 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. રોઝ ફ્લેવર આઈસ્ક્રીમમાં વાંધાજનક ઇન્ગ્રેડિયન્ટ્સ તે મળી આવતા તંત્ર સતર્ક થઈ ગયું. ઉનાળામાં અખાદ્ય ચીજો પીરસતા તત્વો સામે ફૂડ વિભાગની લાલાંક જોવા મળી રહી છે અને તપાસમાં મળી આવેલી અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અને શંકાસ્પદ ખાદ્ય ચીજોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી. આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો સામે કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારાઈ છે. તો અમદાવાદના માધુપુરામાંથી 2500 કિલો ભેળસેળયુક્ત હળદર જપ્ત કરવામાં આવી. માધુપુરામાં મસાલાના ગોડાઉનમાંથી આ મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા. તપાસ બાદ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું વધારે મળી આવ્યું છે. હળદરમાં ઘઉં અને ચણાનો લોટ મિક્સ કરતા હતા. નુકસાનકારક હળદર વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવતી હતી અને ગોડાઉનમાંથી 1400 કિલો શંકાસ્પદ કાજુના ટુકડા પણ મળી આવ્યા છે. અંદાજિત 9.90 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક અવિનાશ મસાલા ભંડાર તરીકે એક ગોડાઉન ચાલતું હતું કે જેમાં મોટા પ્રમાણમાં હળદર અને કાજુના ટુકડાનો જથ્થો જોવા મળેલો. સ્થળ ઉપર તપાસ કરતા સદર યુનિટ પાસે FSI એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું. તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ. તારીખ 8ના રોજ આ તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાં હળદરનું સેમ્પલ અને કાજુના ટુકડાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. હળદરનું રિઝલ્ટ તારીખ 11ના રોજ અમને મળેલ, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ નિયત પ્રમાણ કરતાં ઘણું વધારે એટલે કે 84% જેટલું મળેલ અને જે હળદર હતી તેમાં ઘઉંનો લોટ અને બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરેલો હતો અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવ્યો છે. અમદાવાદના માધુપુર વિસ્તારની અંદરથી ભેળસેળ હળદરની અંદર ભેળસેળ કરતી હોવાનું સામે આવ્યું હતું અને ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા. જ્યાંથી મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ હળદરનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો. અંદાજિત 2500 કિલો જેટલી ભેળસેળવાળી હળદર જે છે જપ્ત થઈ હતી. તુલમુલ અવિનાશના મસાલાનું જે ગોડાઉન છે જ્યાંથી આ જથ્થો પકડાયો હતો. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ જથ્થો જે છે એ પકડવામાં આવ્યો હતો. આ હળદર જે લોકો માટે ખૂબ શહેરમાં જે છે વેચાણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને ડાયાબિટીસના જે દર્દીઓ છે તેમને ખૂબ મોટું નુકસાન કરે તે પ્રકારની આ હળદર હતી. અંદાજે 1400 કિલો શંકાસ્પદ કાજુના ટુકડા પણ મળી આવ્યા હતા. એટલે કે કુલ 9.9 લાખ જેટલો શંકાસ્પદ જથ્થો જે છે એ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના ફૂડ વિભાગને મળી આવ્યો હતો અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી તમામ જે જથ્થો છે તેને સેમ્પલ છે લેવામાં આવ્યા હતા. સાથે સાથે જે અનમોલ મસાલાનું જે ગોડાઉન છે તે છેલ્લા 1 વર્ષથી અહીંયા રાખવામાં આવ્યું હતું, પરંતુ એ ગોડાઉનની અંદર જે અહીંના માલિક છે એ માત્ર 1 થી 2-3 વખત અહીંયા આવ્યા હોય તે પ્રકારની માહિતી પણ મળી રહી છે. સાથે સાથે આ જે ગોડાઉન છે તેની ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા પણ લોકોના આક્ષેપ છે. એટલે કે ગોડાઉન 1 વર્ષ પહેલા લેવામાં આવ્યું હતું અને સાથે સાથે જે જગ્યા છે તે પણ હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારના લોકોના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ જે ગોડાઉનમાંથી શંકાસ્પદ હળદર અને જે કાજુના ટુકડા મળી આવ્યા છે તેના ફૂડ વિભાગ દ્વારા હાલ જે સમગ્ર જથ્થો જે જપ્ત કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ઉનાળો શરૂ થતાં જ ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. મહેસાણા ફૂડ વિભાગે અખાદ્ય કેરી રસ ઝડપ્યો છે. કુલ 12 સ્થળો પર ટીમોના દરોડાને લઈને ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ અત્યારે વ્યાપ્યો છે. સ્થળ પર 40 લીટર રસ નાશ કરવામાં આવ્યો છે. આઈસ્ક્રીમ અને મઠ્ઠોના પણ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ હવે સાવધાન.
ખેડા તાલુકાના કઠવાડા ગામે એસઓજીની કાર્યવાહી, ગેરકાયદે કેમિકલ યુક્ત પાણી છોડતા કાર્યવાહી કરી છે. લક્ષ્મી ડાઇંગમાંથી દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતું હતું. કેમિકલ યુક્ત પાણી તળાવમાં ગેરકાયદે છોડાતું હતું. પશુ પક્ષીઓના જીવને નુકસાન કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. એસઓજીએ 2 આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાજકોટમાં મહાનગરપાલિકાનું ગેરકાયદે દબાણ પર બુલડોઝર, ભીમનગર વિસ્તારમાં 33 મિલકતો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિજિલન્સ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈનાત. ગેરકાયદે દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને એએમસી દ્વારા તૈયારીઓ તેજ થઈ છે. રથયાત્રાના રૂટના 274 ભયજનક મકાનોને નોટિસ મોકલવામાં આવી છે. એએમસીએ મધ્ય ઝોનના રહેણાંક મકાનોનું સઘન સર્વે કર્યું. ખાડિયા, દરિયાપુર અને કાલુપુરમાં મકાનો ભયજનક જાહેર કરવામાં આવ્યા છે અને ભયજનક મકાનો ઉતારી લેવા માલિકોને કડક સૂચના આપવામાં આવી છે. નોટિસ આપવામાં આવી છે. રથયાત્રા દરમિયાન દુર્ઘટના રોકવા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો વડોદરાના ભીલ ગામમાં મુખ્ય રોડ પર ભૂવો પડ્યો. પાણીની લાઈન લીકેજ થતા મોટી સમસ્યા સર્જાઈ ગઈ. ભર ઉનાળે ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો. ગેસ લાઈનના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ભૂવો પડ્યો છે. આડેધડ ખોદકામથી પાણીની લાઈન તૂટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળે એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા નથી. ગામમાં ભૂવો પડ્યો. એ પાણીની લાઈન લીકેજ થવાના કારણે એક મસ્ત મોટો ભૂવો પડી ગયો ભીલ ગામના એન્ટ્રીમાં જ. અહીંયા કોઈ કહેવાનું નથી, કેમ કે નેતાઓ 5 વર્ષે એકવાર ખાલી વોટ લેવા માટે આવે છે, પછી દેખાતા નથી. ગામડાઓને લઈને શહેરમાં લઈને કોર્પોરેશનમાં લઈને છૂટા મેળ દીધા છે ને આ ભૂવો પડી ગયો. અધિકારીઓને બી હજી આની જાણકારી નથી. વિચાર કરો, આટલું બધું પાણીનો વેડફાટ થયો, આટલું બધું કામ ચાલી રહ્યું હતું, કોના દ્વારા કામ કરવામાં આવતું? મારા મુજબ જાણવા મળ્યું કે કોઈ લાઈન નાખી રહ્યા હતા. એ લાઈન નાખવાને કારણે જે પાણીની મેઇન લાઈન હતી એ તૂટી ગઈ અને એ લાઈન તૂટી ગઈ એના કારણે આખા રોડ પર પાણી થઈ ગયું. રોજ જ પડી રહ્યા છે, એટલે કેટલા કારણો આપણે શોધીશું. આ લોકોને કોઈ જાતની ટ્રેનિંગ નથી, આ લોકોને કોઈ જાતની ત્યાંથી ટ્રેનિંગ આપીને મોકલવામાં નથી આવતા. ક્યાં રસ્તો જાય છે, ક્યાં કઈ લાઈન જાય છે, ક્યાં કઈ લાઈન નડશે, કશું જ નહીં. જાણે સર સયાજીરાવ ગાયકવાડ ખજાનો દાટી અને ભૂલી ગયા હોય ને આ લોકોને શોધવાની કામગીરી સોંપી હોય એમ આખું વડોદરા ખોદી નાખ્યું છે. અત્ર તત્ર સર્વત્ર ખાડા ખાડા ને ખાડા. સાબરકાંઠાના વડાલીમાં ગેસની અછતને લઈ લાઈનો લાગી. ઘરેલું ગેસની બોટલ માટે લાંબી કતારો જોવા મળી. માગ સામે જથ્થો પૂરતો ન આવતા ભારે હાલાકી. ઉનાળાના તાપમાં લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગેસ એજન્સી પર કતારો. એજન્સી હાઈવે પર આવેલી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવે પર ગેસની બોટલ લેવા આવનારને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. અંબાજી ગ્રામ પંચાયતમાં પાણી મુદ્દે મહિલાઓનું હલ્લાબોલ. છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા રોષ ભભૂક્યો છે. વોર્ડ નંબર 2 અને 3માં પાણીની સમસ્યા છે. પાણીના પ્રશ્ને મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી છે. પંચાયત દ્વારા હાલ માત્ર પોકળ આશ્વાસન આપવામાં આવ્યું છે અને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પુરુષો અને મહિલાઓએ ઉચ્ચારી છે. પંચાયત કચેરીએ આ હોબાળો મચાવવામાં આવ્યો. અંબાજીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ગંભીર બની ગઈ છે. હાલ તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પંચાયતની ખાતરી આપવામાં આવી છે. સમસ્યા હલ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. પંચાયતમાં આશ્વાસન આપ્યું છે એમને, પછી એમને કીધું છે કાલ સુધી પાણી મળી જશે. પાણી જો કાલ સુધી નહીં મળે તો અમે આગળની કાર્યવાહી કરશું. ધરણો જાળવાનો આવશે તો અમે અહીંયા પંચાયતમાં ભૂખેન તરફા બેસી રહીશ. કેટલા દિવસથી પાણી 1 મહિનો 10 દિવસ થયા છે. પાણી મળતું છે નહીં. પબ્લિક ત્રાસી ગઈ છે કે જ્યારે મેમ્બરને પૂછવા જઈએ તો મેમ્બર એવું જવાબ આપે છે કે વોટ પાણી મળશે ત્યારે મળશે. અમારી બ્રહ્મપુરી વાસમાં પાણી આવતું નથી, એનું કોઈ સોલ્યુશન નથી. અમે પંચાયતમાં આવ્યા છે તો પંચાયતમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે કાલ સાંજ સુધી મોટર લાગી જશે. જો કાલ સાંજ સુધી મોટર નહીં લાગે તો જે બધી આવ્યા છે એ બધા ભૂખા તરસા બેહી રહે. એમની જવાબદારી પંચાયત વાળાની રહેશે. અને અમારા ઘરના જોડે રોડ બિલકુલ નથી. અમને એ ખબર નથી કે અમારા વોર્ડ સરપંચ કે આ મેમ્બર કોણ છે ખબર નહીં. એને ઘરે કહેવા જઈએ તો એ ડાયરેક્ટ એવું કે આ લોકોને પાણી ના મળવું જોઈએ. આ લોકોની સુવિધા નથી. એમને વોટ લેવા આવો તો રાતે 10-10 વાગે અમારા ઘરના દરવાજા પકડેલા. અત્યારે પાણી માટે આ લોકો આવતા નહીં તો એનું સોલ્યુશન અમારે જોઈએ. વડોદરામાં વીજ કંપનીની ગોત્રી કચેરી બેડરૂમ બની.
ઉનાળે 10 કલાક સુધી વીજળી ગુલ રહેતા જનતા પરેશાન, રોષે ભરાયેલા રહીશો MGVCL કચેરીમાં પથારી કરીને સૂઈ ગયા. ગોત્રીના કુંભારવાડા ફળિયામાં રાત્રે 8 વાગ્યાથી અંધારપટ છવાયો. વીજ કંપનીના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો આક્ષેપ. ટોલ ફ્રી ફરિયાદ નંબર બંધ હોવાથી લોકોમાં ભારે આક્રોશ. રહીશોએ આખી રાત કચેરીના કમ્પાઉન્ડમાં વિતાવી. મેન્ટેનન્સના નામે કલાકોના વીજ કાપ સામે આંદોલન છેડવામાં આવ્યું. કચ્છના કુંજીસર પાસે ખાનગી કંપની સામે વિરોધ. ભચાઉમાં મજૂરોએ કંપની મેનેજમેન્ટ સામે મોરચો માંડ્યો. 44 ડિગ્રી ગરમીમાં પણ મજદૂરોનો વિરોધ યથાવત છે. 8 કલાકની નિશ્ચિત નોકરી માટે માંગ ઉઠી છે. મજદૂરોને જરૂરી સેફટી સાધનો આપવા રજૂઆત કરી. છૂટા કરાયેલા કામદારોને પરત લેવા ઉગ્ર માંગ કરી. કંપની મેનેજમેન્ટ પર અન્યાય અને પક્ષપાતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મજદૂર એકતા જિંદાબાદના નારા સાથે આ વિરોધ કરવામાં આવ્યો. આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારાઈ છે. પાદરા જંબુસર હાઈવે પર તંત્રના પાપે છોડ સુકાયા. કરોડોના ખર્ચે રોપાયેલા લાખો છોડની માવજતનો અભાવ જોવા મળી રહ્યો છે. માર્ગ પરના ડિવાઈડર પર હરિયાળીના નામે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. સમયસર પાણી ન મળતા તમામ રોપાઓ કરમાયા છે. ખોટા બિલો રજૂ કરી ભ્રષ્ટાચાર થયાની આશંકા સેવાઈ રહી છે. નવનિર્મિત હાઈવે પર તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી ગઈ છે. અધિકારીઓની મિલીભગતથી સરકારી નાણાંનો ધુમાડો થઈ રહ્યો છે. ડીસામાં ગેરકાયદેસર બાંધકામ સામે પાલિકાની કાર્યવાહી. નિયમો વિરુદ્ધ શોપિંગ સેન્ટરના બાંધકામ સામે કડક વલણ. ગેરકાયદે બાંધકામ દૂર કરવા 15 મે સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. મંજૂર નકશા અને NHAIના નિયમ વિરુદ્ધ બાંધકામ અગાઉ મિલકત ધારકોને 6 વખત નોટિસ આપવામાં આવી છે. ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2025 વચ્ચે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ મળ્યા છતાં ગેરકાયદે બાંધકામ ચાલુ રખાયું હતું. ગેરકાયદે ભાગ દૂર ન કરે તો પાલિકા ડિમોલિશન કરશે. ડિમોલિશનનો ખર્ચ મિલકત ધારકો પાસેથી વસૂલવામાં આવશે અને નુકસાન જાનહાનિની જવાબદારી પણ તે માલિકોની રહેશે. તાજેતરમાં એક નામદાર હાઈકોર્ટમાં પિટિશન થયેલી. એ પિટિશનના રેફરન્સમાં નગરપાલિકા દ્વારા TP એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે અને એ મુજબ નિયમાનુસારના પગલાં લેવામાં આવશે. નોટિસ પીરિયડ પછી આપણે ગુણદોષ આધારે પગલાં લઈશું. ડિમાર્કેટ સ્થળ ઉપર કરેલું છે અને સ્થળ ઉપરના ડિમાર્કેશન મુજબ આપણે ગુણદોષ આધારે નગરપાલિકા કાર્યવાહી કરશે. નોટિસ પીરિયડ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આમાં જે પિટિશન છે એમાં નગરપાલિકા પણ પક્ષકાર છે, આ પાર્ટી પણ પક્ષકાર છે. નામદાર હાઈકોર્ટમાં હિયરિંગ હજી ચાલુ છે આ કેસમાં. તો તાપી જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂની પુષ્ટિથી એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉચ્છલ અને નિઝર તાલુકામાં જાહેરનામું બહાર પડાયું છે. સર્વેલન્સ વિસ્તારમાં હેરફેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલ્ટ્રીમાં કામ કરતા લોકો માટે રક્ષણાત્મક સાધનો ફરજિયાત. અસરગ્રસ્ત વિસ્તારમાં તકેદારી રાખવાની સૂચના અપાઈ. અનિવાર્ય સંજોગો સિવાય અવરજવર પર પણ નિયંત્રણ. જાહેરનામું 10 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.